આપણે ગઈકાલે જે મિત્રો જોયું એમાં કૃષિના પ્રકારો વિશે ચર્ચા કરી હતી કે આત્મનિર્ભરની ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતર ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી વિશે આપણે ચર્ચા કરી. સઘન ખેતીમાં સતત વર્ષમાં 2 થી 3 વાર ખેતી જે કરવામાં આવે છે જેને સઘન ખેતી કહેવામાં આવે છે. જે હેક્ટર દીઠ ઉત્પાદનનું પ્રમાણ વધુ આપણને જોવા મળે છે. એટલે કે ખેતીમાં તમામ પ્રકારની સુવિધાઓ જે છે એ આમાં વિશેષ જોવા મળે છે. હવે આપણે જોઈએ કૃષિની જે પદ્ધતિઓ જે છે તે, જેમાં એક જે છે તે સજીવ ખેતી. સજીવ ખેતી એટલે કે જેમાં હંમેશના માટે રાસાયણિક ખાતરો, કીટનાશક દવાઓનો ઉપયોગ જે છે એ કરવામાં આવતો નથી, જેની આપણે ચર્ચા કરીશું. ભારતમાં જૈવિક ખેતી એટલે કે સજીવ ખેતી, ટકાઉ એટલે પોષણક્ષમ ખેતી અને મિશ્ર ખેતી એટલે સહયોગથી મિશ્ર પ્રકારે જે ખેતી કરવામાં આવે છે તે. જે પ્રમાણે આપણે જોઈએ સજીવ ખેતી એટલે શું? જે પ્રમાણે રાસાયણિક ખાતર, કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોને નુકસાનની અસરો ધીરે ધીરે વર્તવા લાગી છે. એટલે કે આપણે અનાજ, કઠોળ, તેલીબિયા, ધાન્ય વર્ગ જે પણ છે પાકો, એટલે કે અનાજ વર્ગ છે, કઠોળ વર્ગ, તેલીબિયા, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાનો ઉપયોગ વધવાને કારણે આ અનાજ જે છે એ બગડી જવાની સંભાવના વધુ જોવા મળે છે. ઉત્પાદન તો સારું થાય છે પણ એની સાથે સાથે એ અનાજનો બગાડ જે છે એ વધુ થતો હોવાના કારણે સજીવ ખેતી, જેમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેનાથી રસાયણને નુકસાનની અસરો પહોંચે છે. જેવી કે અનાજ, શાકભાજી, ફળોના રસાયણો, એટલે કે અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશક દવાઓની હાજરીના લીધે લોકોનું સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર પહોંચે છે. એટલે કે જે આપણે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ જે આપણી કઠોળના સ્વરૂપમાં, ધાન્ય વર્ગના સ્વરૂપમાં, જે તેલીબિયા છે, રોકડિયા પાકો છે, જે પણ આપણે ખાદ્ય જે છે એમાં આપણે જે ખોરાક તરીકે લઈએ છીએ, જેની અંદર આપણી સીધી અસર એ આપણા સ્વાસ્થ્ય ઉપર પડે છે. પર્યાવરણ પર, એટલે કે પર્યાવરણ પર પણ વધારે નુકસાન થાય છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા છે. જમીનની અંદર સતત રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાના કારણે જમીનની અંદર ઉત્પાદનનું જે પ્રમાણ છે એ ઘટેલું જોવા મળે છે. જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી રહ્યા જોવા મળે છે અથવા ઘટેલું જોવા મળે છે. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. ધ્યાન રાખજો મિત્રો, અહીંયા બોર્ડની અંદર ક્યારેક પૂછી શકવાની અથવા પૂછાવાની શક્યતા છે ડિફેન્સી કે સજીવ ખેતી એટલે શું? તો જેમાં ખેતી એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રસાયણો નાખવામાં આવતા નથી તેવી ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે. જે ખાસ કરીને આ જમીનની અંદર બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.
હવે છાણિયું ખાતર એટલે ગાયો ભેંસોના જે પોદળા છે, પશુના જે પોદળા છે એ આપણે ઉકાળામાં નાખીએ છીએ અને ઉકાળામાં જે ભેગું છાણ જે થાય છે કુદરતી, જેને કહીશું આપણે, જે છાણિયું ખાતર જે આપણે ટ્રેક્ટરના માધ્યમથી અથવા કોઈપણ માધ્યમથી આપણે ખેતરમાં નાખીએ છીએ તે છાણિયું ખાતર. અળસિયાનું ખાતર જે મિત્રો તમારે બનાવવું પડે, એક થોડોક જે છે એ ઉનાળા દરમિયાન એનો પાળો બનાવવો પડે, એટલે કે માટી હોય, માટીની અંદર જે છે અળસિયા ઉછેરવામાં આવે, આવી રીતે બનાવવામાં આવે. આ એની પદ્ધતિ છે કે આ જે ડબલ લાઈન છે એની અંદર અલગ અલગ જે છે ચાસ પાડવામાં આવે. તો અહીંયા જે છે અળસિયા હોય છે. હવે અળસિયા જે છે જેને ખાસ કરીને આ અળસિયા જે છે એની અંદર માટી અને એને ખોરાક પણ આપવામાં આવે છે. એટલે અળસિયા જેટલી અઘાર કરે ખોરાક લીધા પછી એ જે છે એને પાછા ચાળીને અલગ રાખવાના, અળસિયાને વીણી લેવાના, પાછા એને અલગ નાખવાના. આ જે માટીના જે અહીંયા ઢગલા થઈ જાય છે એ ઢગ જે છે એ અળસિયાનું ખાતર છે. અને એ અળસિયાનું ખાતર જે છે એ બહુ જ કિંમતી ગણવામાં આવે છે, જેનો વર્તમાન ઊંચો ભાવ જોવા મળે છે. ત્યારબાદ કમ્પોસ્ટ ખાતર એટલે શું? તો પાંદડા છે, લાકડા છે, અન્ય ચીજવસ્તુ નાની જે સડી જાય તેવી વસ્તુ હોય જેને જમીનમાં 5-6 ફૂટ જે છે 1 વર્ષ સુધી એને દબાઈ દેવામાં આવે, ટેકરા જેવો થોડોક ભાગ બનાવી દેવામાં આવે અને એ જે છે આવી રીતે બનાવે કે સપોઝ જે છે એ આ કમ્પોસ્ટ ખાતરના ખાડા છે, તો ખાડાની અંદર જે છે આવા ટેકરા ટાઈપ જે છે એની અંદર માટી અને પાંદડા, નાના સડે તેવા લાકડા, જે પણ ચીજવસ્તુ સડી જાય એવી વસ્તુ આની અંદર નાખવામાં આવે. ખાસ કરીને પાંદડા અને નાના નાના જે લાકડા છે તે 1 વર્ષ સુધી જમીનમાં દાટી દેવામાં આવે અને 1 વર્ષ પછી ખોદવામાં આવે. એ જમીન પછી એ કમ્પોસ્ટ ખાતર જે છે એ ખેતરમાં નાખવામાં આવે તો જમીનમાં ઉત્પાદકતાનું જે પ્રમાણ છે એ વધી જાય છે. પછી ગૌમૂત્ર એટલે ગાયનું જે છે એ મૂત્ર જે છે ભેગું કરી અને પંપના માધ્યમથી દવા ઉપર છાંટવામાં આવે. એટલે કે બાજરી છે, મકાઈ છે, કપાસ છે, જે પણ બીજ છે એની ઉપર છંટકાવ કરવામાં આવે તો જીવજંતુ જે છે એ મરી જાય છે. લીમડાનું કડવું દ્રાવણ એટલે કે કડવો લીમડો છે એનો રસ જે છે એ કાઢી પંપ માધ્યમથી એને છંટકાવ કરવામાં આવે છે. છાશ પણ નાખવામાં આવે છે. ક્યારેક ક્યારેક તો રાખ એટલે કે લાકડા બળી ગયા પછી જે રાખ વધે છે એ પણ ખેતરની અંદર નાખવામાં આવે છે. આમ સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતી પેદાશો પોષણયુક્ત હોય છે, એમાં પોષક તત્વોનું પ્રમાણ સારું હોય છે, મીઠાશ સારી હોય છે અને ગુણવત્તા પણ સારી જોવા મળે છે. એટલે કે તમે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના કારણે જે ઉત્પાદન થયું છે એના કરતાં સજીવ ખેતીમાં જે ઉત્પાદન થયું છે એની મીઠાશ જે છે એ ખૂબ જ સારી આપણને જોવા મળે છે. અને એ મીઠાશ જે છે એ એના ભાવ પણ અલગ અલગ રીતે ગામડાની અંદરથી શહેરમાં જ્યારે વસ્તુ આવે છે, ફ્રૂટ છે, શાકભાજી છે, અનાજ છે, ત્યારે એના ભાવ જે છે પહેલાં કરતાં ખૂબ જ વધારે હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો પણ એમાં જોવા મળે છે. જૈવિક ખેત એટલે કે ખાસ કરીને આ કુદરતી રીતે જે ઉછેર થાય છે એમાં સ્વાદ સારો હોય છે, મીઠાશ સારી હોય છે, સોડમ એટલે સુગંધ પણ એટલી જ સારી એની અંદર આપણને જોવા મળે છે. વધુ વિટામિન, ખનિજ અને જીવનશક્તિ તત્વો પણ એની અંદરથી વિશેષ જોવા મળે છે. જૈવિક ખેત પેદાશની અત્યારે ખૂબ જ જે છે માંગ જોવા મળે છે. એટલે કે જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો વગર જે ખેતી થાય છે, જેને આપણે સજીવ ખેતી કહીએ છીએ, એની ડિમાન્ડ જે છે એ વિદેશોમાં વધુ જોવા મળે છે. એટલે ખેડૂતોને વળતર પણ સારું મળે છે. એટલે પાક્યા પછી જેનું ઉત્પાદન છે એ સારું જોવા મળે છે. એક્ઝામ્પલ છે કે બાલ પ્રદેશના ભાલિયા ઘઉં, જેમાં વાવણી ટુ લણણી એવું કહેવામાં આવે છે. એટલે કે ત્યાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ કાંઈ નાખવામાં આવતું નથી અને જે એમ જ રીતે પાકે છે. તો એ ભાલિયા ઘઉંના જે ભાવ છે
એ સાદા જે લોકવન કે ટુકડી ઘઉં છે એના કરતાં થોડોક અલગ હોય છે, કારણ કે વર્તમાનમાં ઘઉંનો જે ભાવ છે બજાર માર્કેટ પ્રમાણે 400થી 500ની વચ્ચે, તો એ જે ભાવ છે 800થી 900 રૂપિયે 20 કિલોનો ભાવ છે અથવા મણ. તો બંને ભાવ પણ આપણને અલગ અલગ રીતે મળે છે. સેકન્ડ, ટકાઉ ખેતી એટલે શું? ટકાઉ ખેતી આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરની જરૂરિયાત પૂરતો ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રણ, જળ રક્ષણ, સંરક્ષણ વગેરે બાબતોની કાળજી પણ રાખવામાં આવે છે. એટલે કે અહીંયા પાકની ફેરબદલી, સતત તમે જમીનમાં એકનો એક પાક તમે કરો તો ઉત્પાદન જે છે એ ઘટે. તો આ ચોમાસામાં તમે કપાસ કર્યો હોય છે જમીનમાં, તો નેક્સ્ટ જે ચોમાસું આવે એની અંદર તમે એની અંદર દિવેલા કરો, બરાબર છે, તો એ પાકની ફેરબદલી ગણાય છે. આ વખતે શિયાળામાં તમે ઘઉં કર્યા હોય તો નેક્સ્ટ ટાઈમે જે છે એ તમે ચણા કરો, તો જમીનની જે ફળદ્રુપતા છે, જમીનના પોષક તત્વો જે છે એ જળવાઈ રહે અને ઉત્પાદન પણ વધુ આવે છે. જેમ કે આપણે દરરોજ સવારે જે શાકભાજી ખાતા હોય તો દરરોજ એક જ પ્રકારનું શાક ખાતા નથી. બટેકા તો રોજ રીંગણ બટેકા હોતા નથી, રોજ જે છે એ અલગ અલગ શાક ખાઈએ છીએ. તેવી રીતે અને પોષણક્ષમ માટે રાસાયણિક ખાતર જરૂરિયાત પૂરતો ઉપયોગ કરી રહ્યા છે. કીટક અને નીંદણ એટલે કે જે ઘાસ છે, ખડ જેને કહીશું, એ નિંદામણ કરવા માટે પણ જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક જૈવિક નિયંત્રણનો પણ ઉપયોગ કરે છે. જળ સંરક્ષણ એટલે પાણીને બચાવવાના પણ વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે, જેના કારણે ચોમાસા પછીના સમયમાં આપણે જેનું ઉત્પાદન શિયાળો અને ઉનાળામાં લઈ શકાય છે. ત્યારબાદ મિશ્ર ખેતી એટલે શું? તો મુખ્ય ખેતીની સાથે પશુપાલન જે ખેતી કરવામાં આવે છે, પશુપાલન, મરઘા બતક છે, જેને આપણે મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, મરઘા બતક ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉદ્યોગ અથવા મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એટલે ખાસ કરીને અહીંયા ખેતીની સાથે સાથે પૂરક વ્યવસાય, જો આપણને ખેતીની અંદરથી નુકસાન થાય તો પશુપાલનના દૂધ ઉત્પાદનમાંથી અથવા અન્ય જે આવક છે એમાંથી આપણને પ્રાપ્ય થાય, એટલા માટે મિશ્ર ખેતી જે છે એ વધારે કરવામાં આવે છે. આજે પશુપાલન, મરઘા બતક ઉછેરના કેન્દ્રો પણ છે. મધમાખી ઉછેર, જો તમે ક્યારેક ગુજરાતમાં ડાંગ જિલ્લામાં સાપુતારામાં ગયા હોય તો ત્યાં મધમાખી ઉછેર કેન્દ્ર છે, જ્યાં મધપૂડા જે છે એ ફાર્મ હાઉસ છે મધપૂડાનું, જે ખૂબ જ જોવાલાયક છે. ત્યાં એક આખું ફેમિલી એવું છે જેના આખા શરીર ઉપર જે છે એ મધમાખી જે છે બેસે છે, એને કાંઈ થતું નથી, કુદરતી જે પણ ગણો તે. તો એ જે છે અહીંયા જોવાલાયક છે. ક્યારેક તમે નાસિક જાઓ, બોમ્બે જાઓ, પ્રવાસે જાઓ તો અચૂક જે સાપુતારા હોલ્ટ લઈ અને મધમાખી ઉછેર કેન્દ્ર જે છે એ જોવા માટે જજો. મત્સ્ય ઉદ્યોગ, જે માછલીનો પણ ઉછેર કરવામાં આવે છે, જેના કારણે વિશેષ જે છે ઉત્પાદન મેળવી શકે છે. ત્યાર પછી ભારતની કૃષિ પેદાશો અલગ અલગ રીતે શિયાળો, ઉનાળો, ચોમાસું અલગ અલગ રીતે જે છે એ ખેતી પદ્ધતિના માધ્યમથી જે આપણે ખેતી કરી રહ્યા છે તે. તો ભારતની અંદર ભારતની કૃષિ પેદાશો નવો મુદ્દો. જેમાં ભારતની 3 કૃષિ પેદાશોને અલગ અલગ રીતે આપણે જોવા મળે છે. પહેલું જે છે એ ખરીફ પાક, જેને ચોમાસું
અથવા ચોમાસામાં મેળવતો પાક કહીશું આપણે. સેકન્ડ જે છે એ રવિ પાક, જે શિયાળામાં શિયાળો કહેવામાં આવે છે. 3 જે જાયદ પાક, જે ઉનાળુ જે છે એ પાક ગણવામાં આવે છે. અલગ અલગ રીતે અલગ અલગ જે છે ખેત ઉત્પાદન જોવા મળે છે. તો આપણે જોઈએ ખરીફ પાક એટલે શું? ચોમાસામાં લેવાતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. શું કહે છે? ચોમાસામાં લેવાતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહેવામાં આવે છે. ઉનાળામાં લેવાતા પાકને જાયદ પાક કહેવામાં આવે છે. અલગ અલગ કોષ્ટકમાં અલગ અલગ માધ્યમ આપણને જોવા મળે છે. જે આપણે જોયું કે ભાઈ ચોમાસામાં લેવાતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે, જેનો સમયગાળો છે જૂન જુલાઈ ટુ ઓક્ટોબર નવેમ્બર. અને જેમાં જે પાક જે છે એ ખાસ કરીને આપણે ડાંગર, મકાઈ, ઘણા બધા પાકો છે. આપણે 2 લખીશું અહીંયા. કપાસ, ત્યારબાદ શિયાળામાં લેવાતા જે પાક જે છે જેને આપણે રવિ પાક કહેવામાં આવે છે, જેનો સમયગાળો જે છે એ ઓક્ટોબર ટુ નવેમ્બર ગણાય છે. ઓક્ટોબર ટુ નવેમ્બર. અને એની કાપણી જે છે એ ઓક્ટોબર ટુ નવેમ્બર જે છે એ એની વાવણી છે. તો લણણી જે છે એ માર્ચ ટુ એપ્રિલ ગણાય છે. જેના જે પાકો છે ઘઉં, ચણા, રાયડો, અળસી, આ શિયાળામાં લેવાતા પાકો છે. ઉનાળામાં આપણે જોઈએ તો માર્ચ ટુ જૂન જે પાકો જે છે ખાસ કરીને જે છે એ ડાંગર, મકાઈ, મગફળી આ અને શાકભાજી, ઘણા બધા પાકો જે છે એ આપણે ખાસ લઈ શકીએ છીએ. તો ખાસ આ કોષ્ટક જે છે મિત્રો એ તમે વિશેષ ધ્યાન રાખજો. અલગ અલગ પ્રકારે જોવા મળે છે કે ભાઈ ચોમાસામાં લેવાતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. પરીક્ષામાં વ્યાખ્યા તરીકે પૂછી શકે છે કે ભાઈ ખરીફ પાક એટલે શું? તો ચોમાસામાં લેવાતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. તો જેનો વાવણી સમય કયો છે, ક્યારે એની વાવણી કરવામાં આવે છે? તો જૂન ટુ જુલાઈમાં એની વાવણી કરવામાં આવે છે. તો એની કાપણી એટલે કે લણવું ક્યારે પાક પાકી જાય છે? તો ઓક્ટોબર ટુ નવેમ્બર. કયા કયા પાકો થાય છે? ડાંગર છે, મકાઈ છે, કપાસ છે, ચોમાસામાં લેવાતા તમામ પાકો. ત્યારબાદ રવિ પાક એટલે શું? તો શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહેવામાં આવે છે. જેનો સમયગાળો કયો? આ ઓક્ટોબર નવેમ્બર છે, પાછો નીચે લાવી દેવાનો છે. આપણે યાદ રાખવાની એક પદ્ધતિ છે. ઓક્ટોબર ટુ નવેમ્બર જેની વાવણી કરવામાં આવે છે. ઉત્પાદન ક્યારે થઈ જાય છે જેને આપણે લણણી કહીશું, કાપણી કહીશું? માર્ચ ટુ એપ્રિલ. જે ઘઉં, ચણા, રાયડો, અળસી, શિયાળામાં બીજા ઘણા બધા પાકો થાય છે, પણ આપણે મુખ્ય પાકોની અંદર ચર્ચા કરી રહ્યા છીએ. પછી ઉનાળામાં લેવાતા પાકને જાયદ પાક કહેવામાં આવે છે. જે માર્ચ મહિનામાં એની વાવણી થઈ જાય છે અને જૂન મહિનામાં છે એની કાપણી થઈ જાય છે. અને લણવું જે ખાસ કરીને ડાંગર અહીંયા 2 વાર આવ્યો છે. તો આ બંને જે છે એનો મતલબ એવો થાય છે કે જ્યાં પાણીની વિશેષ સગવડ હોય
અહીંયા સતત પાણી આવતું હોય તો એ સગવડ મેળવી શકે છે. મકાઈ છે, મગફળી છે, શાકભાજી છે, ટેટી છે, બાજરી છે, જુવાર છે, ઘણા બધા પાકો થઈ શકે છે. તો આ બધા જે પાકો જે છે એ વિશેષ આપણે કૃષિના અલગ અલગ પાકો વિશે ચર્ચા કરી. હવે આ બધાનું જે છે એ ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા, વરસાદનું પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. એટલે કે તમે જો અહીંયા ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે તાપમાન જે છે, હવામાન જે છે, પર્યાવરણ છે એ અલગ અલગ જોવા મળે છે. તમે જુઓ કે અહીંયા આપણે સુરેન્દ્રનગરમાં ચોમાસામાં જે છે કપાસ કરવામાં આવે, તો તમે મધ્ય ગુજરાતમાં જાઓ જે ખાસ કરીને પંચમહાલ છે, મહીસાગર છે, સાબરકાંઠા છે, તો તમને ત્યાં ડાંગર અને મકાઈ જોવા મળે છે. તો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પાક જે છે જોવા મળે છે. ત્યારબાદ આબોહવા દરેકની અલગ છે. જમીનની વિવિધતા તમે જુઓ કે આપણે અહીંયા જમીન તો કાળી છે પણ ખારાશવાળી છે, એટલે આપણે ઉત્પાદનનું પ્રમાણ કેવું છે? ઓછું છે. તમે મધ્ય ગુજરાતમાં જાઓ, દક્ષિણ ગુજરાતમાં જાઓ, કાળી ચીકણી કોરાળું જમીન છે તો ઉત્પાદનનું પ્રમાણ કેવું આવશે? વધુ આવશે. પછી વરસાદનું પ્રમાણ દરેક વિસ્તારમાં અલગ અલગ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે, કારણ કે ત્યાં જંગલોનું પ્રમાણ છે એ વિશેષ આપણને જોવા મળે છે. એટલે કે અહીંયા એરિયા વાઇઝ જે છે અલગ અલગ પ્રકારે અલગ અલગ વાવેતર આપણને જોવા મળે છે. હવે ભારતની મુખ્ય કૃષિ પાકો જે છે એ કયા કયા છે? તો ધાન્ય વર્ગમાં કયા છે? તો તમામ અલગ અલગ જે પાકો જે છે એ અલગ અલગ રીતે આપણે જોઈએ છે. તો ખાસ કરીને ધાન્ય પાકમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ એ ધાન્ય જેને આપણે ખાઈ શકીએ છીએ. કઠોળ વર્ગ તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર. હવે મઠ અને અડદ જે તમને મગ જેવા હોય છે, અડદ જે છે જે લાલાશ પડતા પણ હોય, અને મસૂર જે છે જ આછા રેડ કલરમાં તમને એની દાળ જે છે એ માર્કેટમાં તમે જોઈ શકો છો. આ શરીરમાં આપણે બહુ જ જરૂરી છે કઠોળ વર્ગ, એટલે કે પોષક તત્વોની જે પ્રોટીન જે છે એમાંથી વિશેષ આપણને મળે ખનિજ. તેલીબિયા, મગફળી, તલ, સોયાબીન, દિવેલા એટલે કે એરંડા, સરસવ, સૂર્યમુખી, નારિયેળ, અળસી, આ જેમાંથી વધારે પ્રમાણમાં આપણને તેલ મળે છે. જે મગફળી જે છે એમાંથી આપણે વિશેષ જે છે એ ખાદ્ય તેલ તરીકે જેનો વિશેષ વર્તમાનમાં ઉપયોગ થાય છે. પીણા, ચા, કોફી અને કોકો એટલે કે અલગ પ્રકારનું જે પીણું છે. રોકડિયા પાકો છે, મહેનત ઓછી છે અને વળતર વધારે મળે છે, તે કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર, જેને પણ આપણે વિસ્તારથી જોવાના છીએ. ઔષધિ મસાલા પાક જેને કહીશું આપણે, જીરું જે આપણે સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે શિયાળામાં. વરિયાળી, ઈસબગુલ, જીરુંનો એક ભાગ એટલે કે ગોઢા જીરું જેને કહીએ છીએ તે જ. ધાણા, મેથી, અજમો, કાળા મરી અને લસણ, આ બધા જે છે મસાલાયુક્ત જે છે જે ગુજરાતની જે ગૃહિણીઓ જે છે એ ઉનાળા દરમિયાન ખૂબ જ સારા જે મરી મસાલા જે બનાવે છે, જે ભારતમાં અને વિશ્વમાં પણ પ્રખ્યાત જોવા મળે છે. વિદેશમાં આ મરી મસાલાની ડિમાન્ડ વર્તમાનમાં અને ભૂતકાળમાં પણ ખૂબ સારા પ્રમાણમાં હતી. ફ્રૂટ્સ એટલે ફળ, કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, એપલ ને જામફળ જે છે એ આપણે ફ્રૂટ સ્વરૂપે આપણને ઉત્પાદન મળે છે. શાકભાજી બટાટા, રીંગણ, ડુંગળી, ટમેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર, વિવિધ શાક જે છે ભાજી આપણને અલગ અલગ જે પ્રમાણમાં જોવા મળે છે. તો આ વિશેષ જે છે એ ખાસ કરીને અલગ અલગ માધ્યમોથી આપણને જોવા મળે છે. તો આપણે આટલા સુધી જે ચાલ્યું છે જેમાં દરેકે જે છે એ આ પુસ્તક અને કૃષિના જે પ્રકારો જે છે એ દરેક મિત્રોએ તૈયાર કરવાનું રહેશે. જે ખાસ પુસ્તક જે બોર્ડની અંદર જે ખાસ આવી શકે છે,
2 અથવા 3 માર્ક્સની અંદર પૂછી શકે છે. તો દરેક મિત્રોએ આની જે છે એ પૂર્વ તૈયારી કરવાની રહેશે. બાકીનું નેક્સ્ટ ટાઈમ. અસ્તુ.